લોકસભાની ચૂંટણીને લઈને સુરત શહેરના 1632 હોમગાર્ડ્સ દ્વારા અચૂક મતદાન માટેના શપથ લેવામાં આવ્યા હતા. સુરત શહેર હોમગાર્ડ્સ કમાન્ડન્ટ ડોક્ટર પ્રફુલ્લ સિરોયાની અધ્યક્ષતામાં આગામી સમયમાં લોકસભાની ચૂંટણી માટે મતદાનની તારીખ નજીક આવી રહી છે, ત્યારે સુરત શહેરના 1632 હોમગાર્ડ્સ અધિકારી ભાઈઓ તેમજ બહેનોને ચૂંટણીલક્ષી માહિતીની સમજ તેમજ શપથમાં હું ભારતનો નાગરિક લોકશાહી તંત્રમાં નિરંતર શ્રદ્ધા રાખીને આથી પ્રતિજ્ઞા લઉં છું કે હું મારા દેશની લોકતાંત્રિક પરંપરાઓની સીધી અને મુક્ત ન્યાય તેમજ શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરિમા જાળવીશ તેમજ દરેક ચૂંટણીમાં નિર્ભયતાપૂર્વક અને ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ, ભાષા કે અન્ય કોઈ પણ પ્રકારના પ્રલોભનમાં પ્રભાવિત થયા વગર મતદાન કરીશ. આ કાર્યક્રમમાં સ્ટાફ ઓફિસર ટ્રેનિંગ મેહુલ મોદી, રાંદેર યુનિટ અધિકારી રાકેશ ઠક્કર, સચિન યુનિટ અધિકારી થોમસ પધારે, એ ઝોન દિનેશ પરમાર, બી ઝોન રામભાઈ, સી ઝોન ગિરીશભાઈ પટેલ, ડી ઝોન જયંતિભાઈ દવે તેમજ અન્ય અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.